આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે શ્રી કૃષ્ણ બાવની કરીશું, જે લેખિત છે, તેથી આપ સૌ તેને સાંભળવાની સાથે બોલી પણ શકશો. શ્રી ગણેશાય નમઃ. ધનુર્માસમાં પાઠ કરીશું શ્રી કૃષ્ણ બાવનીનો, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનના 52 ગુણ તેમના જન્મથી લઈ વૈકુંઠ ધામ સુધીના છે. નિત્ય આ બાવનીનો પાઠ કરવાથી જન્મ મરણથી મુક્તિ મળે છે. શ્રીમદ ભાગવત પુરાણના દશમ સ્કંદના સારરૂપ ભગવાન શ્રી કૃષ્ણના 52 વખત સ્તુતિ કે ગુણ ગવાતા આવા શ્રી કૃષ્ણ બાવનીનો પાઠ છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળે છે. જીવનમાં આનંદનો અનુભવ થાય છે. ભગવાનની લીલા કથા સાંભળવાથી મન પ્રસન્ન રહે છે. ચાલો કરીએ શ્રી કૃષ્ણ બાવની. દુષ્ટોનો ભૂમિ પર ભાર હલકો કરવા કર્યો વિચાર. પ્રભુએ એવી કીધી પેર, જન્મ લીધો વાસુદેવના ઘેર. મથુરામાં લીધો અવતાર, કૃષ્ણ બન્યા દેવકીના બાળ. કારાગૃહ જન્મ્યા મધરાત, ત્યાંથી નાઠા વેઠી રાત. અજન્મા જન્મે શું દેવ, બાળ સ્વરૂપ લીધું તતખેવ. વસુદેવ લઈને નાઠા બાળ, ગોકુળ ગામ ગયા તત્કાળ. જશોદાજીને સોંપ્યા જઈ, માયા દેવીને આવ્યા લઈ. કંસ જાણ્યું જન્મ બાળ, દોડી દુષ્ટ ગયો તત્કાળ. આક્રંદ કરતી માતા રહી, બાળકી કરથી ગ્રહી. પથ્થર પર પટકે જ્યાં શીર, છટકી જાણે છૂટ્યું તીર. રક્ષણ કરે જો દીન દયાળ, તેનો થાય નવા કોવાળ. અદ્ધર અટકી માતા કહે, મને મારવા તું શું ચહે. કૃષ્ણ કનૈયો તારો કાળ, ઉછરે છે ગોકુળમાં બાળ. મામા કંસ કરે વિચાર, કૃષ્ણ ભાણાનો કરવા સંહાર. મોકલે રાક્ષસ મહાવિકરાળ, કૃષ્ણ કરે છે તેનો કાળ. નિત નિત નવી લીલાઓ કરે, કેશવ કોઈનાથી એના ડરે. ગોવાળિયાની સાથે રમ્યો, સાંભળ્યો સૌને મન ગમ્યો. ગાયો ચારી ગોવાળ થયા, કાલિંદીને કાંઠે ગયા. ગાયો પાણી પીએ જ્યાં, કાળી નાગ વસે છે ત્યાં. જળમાં જોયું જાજુ ઝેર, મરે ગાય આવે ને લહેર. દુઃખ ટાળવા કર્યો વિચાર, કૃષ્ણ ચડ્યા કદંબની ડાળ. ઝંઝાપાત કર્યો જળમાય, કાળી નાગ રહે છે ત્યાંય. પાતળીઓ પેઠો પાતાળ, નાગણીઓએ દીઠો બાળ. અહીં ક્યાં આવ્યો બાળક બાપ, સૂતા છે અહીં ઝેરી સાપ. બીક લાગશે વિકરાળ, ઝેર જ્વાળાથી નીપજે કાળ. જે જોઈએ તે મુખથી માંગ, જા બાપુ તું અહીંથી ભાગ. એટલે જાગ્યો શસ્ત્ર ફેણ, મુખથી બોલ્યો કડવા વેણ. શિર પર વીર ચડ્યા જોઈ લાગ, નાગણીઓ રડતી બેફામ. નાચ નચૈયા નાચે નાચ, રેશમ દોરથી નાત્યો નાગ. ટાળ્યું ઇન્દ્ર તણું અભિમાન, ગોવર્ધન તોડ્યો ભગવાન. વૃંદાવન જઈ કીધો વાસ, રમ્યા ગોપીઓ સાથે રાસ. વૃજવનિતા ફરતી ચોપાસ, પેસી જાતા જોઈ સૂતો આવાસ. મટકા ફોડી માખણ ખાય, કોઈ દેખે તો નાસી જાય. અનેક એવી લીલા કરી, પછી નજર થઈ મામા ભણી. રાક્ષસ સગળા કીધા સાફ, રહ્યો એકલો મામો આપ. મથુરા મામો કરે વિચાર, ભાણાનો કરવા સંહાર. યુક્તિ અખાડા કેરી કરી, મલ્લ યુદ્ધની રચના કરી. અક્રૂર કાકા તેડવા ગયા, દર્શન કરીને પાવન થયા. મલ્લ મર્યા હાથીની સાથ, કંસની સાથે ભીડી બાત. પટકી પળમાં લીધા પ્રાણ, રાક્ષસનું ના રહ્યું એ ધાણ. પૂરણ કીધું ધાર્યું કામ, ઉગ્રસેનને આપ્યું રાજ. દ્વારામતી પહોંચ્યા જદુરાજ, દ્વારિકામાં જઈ કીધું રાજ.
ભક્તોને ભેટ્યા ભગવાન, ધ્રુવ પ્રહલાદને અમરીશ જાણ. નરસિંહ સુદામાને કીધી સહાય, સુધનવાનો કાઢો શીત થાય. મીરાબાઈનું ઝેર અમૃત કર્યું, સખુબાઈનું કષ્ટ જ હર્યું. બોડાણા પર કીધી દયા, દ્વારકાથી ડાકોર ગયા. અર્જુનને કીધા રણધીર, દ્રૌપદી કેરા પૂર્યા ચીર. પાંડવ કેરી રક્ષા કરી, કૌરવ કુળને નાખ્યું દળી. લડી વડીને જાદવ ગયા, કૃષ્ણ એકલા પોતે રહ્યા. સ્વધામ જાવા ચોટ્યું ચિત્ત, જરા પારધી બન્યો નિમિત્ત. 3 વ્રજ જોઈ માર્યું બાણ, પ્રભુ પધાર્યા વૈકુંઠ ધામ. કૃષ્ણ બાવની જે કોઈ ગાય, જન્મ મરણથી મુક્તિ જ થાય. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. આમ તો દરેક ભક્તોએ શ્રી કૃષ્ણ બાવની રોજ કરવી જોઈએ, પરંતુ જો રોજ ન કરી શકીએ તો ધનુર્માસમાં એકાદશીના દિવસે કે શ્રી કૃષ્ણ ભગવાનના કોઈ પણ વ્રત તહેવારમાં આ કૃષ્ણ બાવની કરવાથી પ્રભુની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ મેળવી શકાય છે. રોજ કરો તો પ્રભુની તમારા પર અપરંપાર કૃપા રહે છે. આશા રાખું છું કે આ કૃષ્ણ બાવનીનો વિડીયો આપ સૌને ગમ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો આપ આ વિડીયો પ્રથમવાર જોતા હો તો તરત જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપ નવા વિડીયો તરત જ મેળવી શકો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના.